ગોલ ને ધક્કો મારી મારીને ચડવામાં આવે છે ગાઈસ. હા એવું છે નો એ બધું ને પદ આપેલા હોય 108 1008 એ રીતનું બધું હોય. આપણને માંગી તુંગી જે આ જે બે પર્વત છે એની પૂરેપૂરી માહિતી એમને આપી છે. તો અત્યાર સુધી તુંગો ચડીને ઉતરતા હતા ને એને પાછો માંગી ચડવાનો વારો આવ્યો જો. એટલે હવે પાછી બધાની એનર્જી ડાઉન થવા માંડી. આવેલો જો હા એને થોડુંક નાસ્તો કરી લીધો બધા એટલે વાંધો નહીં આવે. ચાલો તારે મિત્રો માંગા ઉપર અડધે ચડી ગયા છે અને મિત્રો બધા હલાવે છો. ગોલ ને ધક્કો મારી મારીને ચડવામાં આવે છે ગાઈસ. થોડોક આ દેખાઈ ગયો લપસે એવું છે, ધ્યાન રાખજો મિત્રો બધા. આવો લપરેલા પગથિયા થઈ ગયા. હાલ એક પકડીઓ ખવડાય તો હાલ. લ્યો મિત્રો ફાઇનલી માંગી પણ આપણે પહોંચી ગયા ગાઈસ. ફાઇનલી જોઈ લો માંગી અને તુંગી બે ડુંગરની ફરતે ફરતે પ્રદર્શન છે. અને આ અહીંયા એવું લખેલું છે કે અહીંયા આ મતલબ પર્યટન સ્થળ નથી, પવિત્ર જૈન દિગંબર અખાડાનું અખાડો છે એવું લખેલું છે. બહાર ને બોર્ડ મારેલું છે, મતલબ પથ્થર ઉપર એવું ધોળાક્ષરે લખેલું છે. જો આ જૈન આચાર્ય હોય ને દિગંબરના એમના બધાના ચલચિત્રો છે અને એમના ચરણ પાદુકા નીચે. અને આ બધી પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા જોવાય છે. અને આ પહાડ મતલબ આજે માંગી કે ને એ ડુંગર આવડો એટલે અહીંયા આવો એ બધી ધ્યાન રાખજો, કેમ કે અહીંયા પવિત્ર સ્થળ આવડે એમનું માને છે. એટલે અહીંયા કોઈ પ્રકારની ગંદકી એવું કંઈ કરવું નહીં. चलो कि दिगंबर जैन गुफा मांगी गिरी, पहाड़ पर किसी भी मूर्ति को सिंदूर लगाना मना है गाइस. અહીંયા मुस्कुरा नहीं, मुस्कुराइए आप. सीसीटीवी कैमरे का नहीं, यहाँ पे कैमरा है गाइस, कहीं पे भी प्लेस हो सकता है, हमें नहीं मालूम, लेकिन यहाँ पे लिखा है आप सीसीटीवी की निगरानी में है तो मुस्कुराए तो अच्छा फोटो आ जाएगा, ऐसा कहना है यहाँ पर. हाँ गाइस ये देखो ये गाइस ये गुफा है यहाँ की, जैन गुफा 1008 महावीर भगवान की. यहाँ से कुछ तो होगा, लेकिन अभी देखो गाइस इस तरफ तो कोहरा ही कोहरा हो चुका है. हमने भगवान ने फोटा में उपाड़ो नहीं छाप्यो. મિત્રો શ્રી માંગીગીરી દિગંબર જૈન ગુફા શ્રી 1008 પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાને પહેલી તીર્થ અહીંયા કર્યું એવું માના એવું લખેલું છે મિત્રો. અને આ જો મિત્રો બધું પથ્થર ઉપર કોતરેલું છે, અહીંયા બધું લખેલું છે ગાઈસ. શ્રીમદ ભાવ સ્વામીજી દિગંબર જૈન માંગીગીરી ચરણ પાદુકા. કયા ચરણ પાદુકા કેમ બધી જગ્યાએ છે એ મને ન ખબર. પગે લાગવા માટે ચરણ પાદુકા પૂજે એવું છે. બધાને પૂજા, આપણે એકના નહીં. લા આપના આપણે મૂર્તિઓ જૈન મૂર્તિઓની અલગ અલગ જૈન નાની નાની મૂર્તિ જૈન મુનિઓની. પગે પથ્થર માંથી ગોતરેલી. ચલો મિત્રો હવે અહીંથી ધીમે ધીમે આપણે પાછા આગળ નીકળીએ. બધું મિત્રો એક પથ્થરમાંથી કોતરેલી છે. આ બાજુ પાછળ આ બાજુ પણ અહીંયા પણ શાંતિનાથ ભગવાન દિગંબર એ જૈન મુનિ ન હોય એ બધા ને પદ આપેલા હોય 108 1008 એ રીતનું બધું હોય. સાધુ હોય ને સાધુમાં બધું આપેલું હોય. શ્રી વિજય ભદ્ર સ્વામી પાર્શનાથ દિગંબર જૈન ગુફા માંગીગીરી જો ગાઈસ. અને અહીંયા એવું કહેવાય છે કે તમે રૂપિયો ચોટાડો એટલે ચોટી જ જાય. હા હા ચાલો મિત્રો આપણે બહુ લેટ થઈ ગયું છે તો ધીરે ધીરે આગળ વધતા રહીશું. બધી જ જગ્યાએ પથ્થર ઉપર મૂર્તિ કોતરેલી તેમ જોવા આવી. આ પોતરી લગાવેલી
હા આ લગાવેલી કેમિકલ બધી એવું છે મંદિર ખાલી કોતરું છે મૂર્તિ બિહાડી છે અચ્છા જો અલગ અલગ એવું ભાઈનું કેવું છે કે અમે મિત્રો મુદ્રામાં મૂર્તિઓ આપણને બહુ સાજી ખબર નથી તમે કદાચ આ વિડીયો આપણો કોક જોવો એ રીતના લોકો તો કોમેન્ટ કરજો કે લગાવેલી છે કે પછી હું છે ઈ. જૈન લોકો જે હોય એમને વધારે ખબર હોય ગાઈસ તો તમે બતાવજો બરોબર આમાં શું છે માંગીની ફરશે આવી રીતે જૈન મુનિઓની મૂર્તિઓ છે હા હા માંગી પર્વતની ફરતે ફરતે બધે જ સિમેન્ટ કેમિકલ બરાબર છે આમ જો વાતાવરણ થયું આ પ્યોર બનાવેલી જો ગાઈસ આ કોતરેલી મૂર્તિ બધી જો બધી આ પ્યોર પણ આ ચિપકાવેલી આ બનાવેલી પ્યોર આ દેખાય છે ગાઈસ આ ચિપકાવેલી છે અને આ કોતરેલી જો આ બધી ચિપકાવેલી છે ને સુરેશભાઈ હા આ પ્યોર બનાવેલી આ પ્યોર દેખાય હવે અલગથી જો ને અલગથી દેખાય હવે જે કોતરેલી છે ને એ મિત્રો આમ એનો ઘાટ બહુ એકદમ ક્લીન નથી મતલબ એકદમ જેમ લીસો આવે ને એવો નથી અને જે મૂકેલી છે મૂર્તિ એનો એકદમ જ તે કહેવાય ને આમ મતલબ ક્લિયર આમ એવી રીતની છે એ જો આગળ આવશું તો તમને બતાવો બધી જો તમે જો મિત્રો આ બધી છે જો એ બધી ખેત છે રિનોવેટ કરેલી છે બધી હા હા બધી રિનોવેશન કરેલી એ બધી એટલે મિત્રો ફરતા ફરતા પ્રદર્શનો પૂરી કરી લીધી છે અને હવે ધીરે ધીરે ટાઈમ જોવો તમે ગાઈસ કેટલો થયો છે 7 વાગી ગયા છે ગાઈસ 7 વાગે 10 મિનિટની વાર છે તો હવે આપણા માંગીનો સફર પૂરો થઈ ગયો અહીંયા મતલબ માંગી તુંગી બે આપણે ગાઈસ સર કરી લીધું છે તો ધીરે ધીરે આપણે જઈ દીધું છે આવતા રસ્તો ગાઈસ બતાવ્યો છે તો આવતાનો બતાવવો જરૂરી નથી કેમ કે એક્સિડન્ટ વધારે હોય ચાલો હવે આપણે જઈએ નીચે હા હા ઈ લઈ લીધી એ લઈ લીધી એમની પાસે લીધી હમણાં લીધી હમણાં નું આપણે વાત કરી જ તે ને હા આ ભાઈનું નામ બોલ દો તમારું નામ તો આપણને માંગી તુંગી જે આ જે બે પર્વત છે એની પૂરેપૂરી માહિતી એમને આપી છે તો આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈ લેવી તમારું નામ મિત્રો જણાવી દીજો હરેશ અર્જુન મુંદવા હા ગામ તમારું ગામ આકરું ધંધુકા આકરો આ રોઈ માસ્ટર હાલ તારાબાદ વાહ મિત્ર વાહ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર તમે જણાવ્યું ઈ ઓકે સર તો ભણા નીચે જ કહેવાય બાકી અમારું રહેવાનું આવે મેં બધું કહી દીધું એ બધું એમને વાત હમણાંના વ્લોગમાં બધું આવી ગયું હા ભાઈ મળવી હાલો પૈસા હું નામ તમારું મારું નામ મેહુલ રોકાવા આ ભાઈ નિલેશભાઈ યુટ્યુબમાં ધ મેહુલ ઇન્સ્ટામાં ધ મેહુલ હા ઓકે હારું હાલો મિત્રો હવે હવારે બધાને હાજર થવાનું ઘર જેવી મજા નહીં આવે ઈ હાજુ ઘર જેવી પણ હવે બધાને શોખ છે નાગલી ખાવાનો એટલે આવા દે નાગલી હા હાલો મળી ગયા પછી જય દ્વારકાધીશ ભાઈ રાજકોટ આવો ફોન કરજો પાકું એમનો નંબર લઈ લો નંબર આપી દો રાજકોટ જ તમે રહો ને પ્રોપર રાજકોટ તો રાજકોટમાં મળશે રાજકોટ તો આવવા જવાનું હોય જ બરોબર ટિપલનેર દેવલ દલવેલ વાટલો હારીસ ખાવા તમે કાઠિયાવાડી તમે જેવી જેવી વાટલું ઓકે શું નામ તમારું શૈલેષ ભગત લો મિત્રો આપણી આખી માંગી તુંગીની યાત્રા પગપાળા યાત્રા હતી ઉઘાડા પગે પૂરી થઈ ગઈ ગાઈસ તો હવે છે ને નીકળી જઈએ નીચે હવે જો ઉતરી જવા આવ્યા છીએ થોડુંક રહ્યું છે કેમ કે લાઇટો આવી ગઈ છે એનો મતલબ કે આપણે પહોંચવા આવ્યા છીએ નીચે તો ચાલો ગાઈસ મળીએ નીચે બરોબર ફાઇનલી નીચે ઉતરી ગયા તમે જુઓ ગેટ આવી ગયો માંગી તુંગી ગાય સર કરી લીધી ઓહો બાય બાય કરી દેવાનું છે અહીંથી આપણે ફાઇનલી મિત્રો આપણે આ તો વ્લોગર હતો ભૂલી ગયો હું એનો વ્લોગ મીડો બનાવવા ગાઈસ પૂરો કરશું ને ડાયરેક્ટ હા ચાલો ગાઈઝ તો આપણે માંગી તુંગી સર કરી લીધું જે આપણું લાસ્ટ સ્ટેશન હતું અને હવે અહીંથી ડાયરેક્ટ નોન સ્ટોપ સુરત નીકળવાનું છે ટાઈમ થઈ ગયો છે 8 અને
વચ્ચે જમીને ડિનર કરીને પછી ડાયરેક્ટ નોનસ્ટોપ નીકળવાનું છે. ગાડીને નોનસ્ટોપ ભગાવવાની જો ગાડી આપણી આવી ગઈ છે. તો હવે આપણે આપણી આ ટ્રીપને અહીંયા પૂરી કરવી છીએ. આખી મહારાષ્ટ્ર ટ્રીપ આપણી એન્ડ થાય છે. અને આખી ટ્રીપ ગાઈઝ કેવી લાગી પ્લે લિસ્ટમાં જઈને કે પછી ગમે હરેક વિડીયોમાં કોમેન્ટ મારી દેજો કે તમને વિડીયો કેવા લાગ્યા, અમારી ટ્રીપ કેવી લાગી, ક્યાં વધારે મજા આવી, શું શું ખામી લાગી. ચાલો તારે તો તમને મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મહાદેવ, જય હિન્દ, બાય બાય.